નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પટેલ દર્શન આપ સૌનું આજના વિડીયોમાં સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7માં ચેપ્ટર નંબર 11 પરિમિતિ અને ક્ષેત્રફળમાં સ્વાધ્યાય 11.3ના કેટલાક દાખલા જોઈશું. તો આજનો વિડીયો તમે અંત સુધી જુઓ તેવી મારી વિનંતી છે. તો દાખલા નંબર 10, 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર પુઠ્ઠામાંથી 3.5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળ અને 3 સેમી લંબાઈ અને 1 સેમી પહોળાઈવાળો એક લંબચોરસ કાપવામાં આવે છે, જે આપણને આકૃતિમાં દર્શાવેલું છે. તો બાકીના પુઠ્ઠાનું ક્ષેત્રફળ ગણો અને પાઈ બરાબર 22/7 લો. એટલે કે અહીં આપણને આ આખું 14 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું, એટલે કે અહીં ક્યાંક કેન્દ્ર હશે, એની ત્રિજ્યા કેટલી હશે? 14 સેન્ટીમીટર ત્રિજ્યા હશે. તો આ આખું પુઠ્ઠું છે એમાંથી આપણને દર્શાવેલા છે. જુઓ કે 3.5 સેન્ટીમીટરવાળા બે વર્તુળ છે. આ બે વર્તુળ અને 3 સેમી લંબાઈ અને 1 સેમી પહોળાઈવાળો લંબચોરસ છે. તે આખા પુઠ્ઠામાંથી કાપવામાં આવે છે. એ કાપી લઈએ પછી બાકી રહેતા પુઠ્ઠાનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. તો પહેલાં શું કરીશું? તો આખો જ્યારે ગોળાકાર આ 14 સેન્ટીમીટરવાળો વર્તુળાકાર પુઠ્ઠું છે એનું ક્ષેત્રફળ શોધી કાઢીએ. તો અહીં પુઠ્ઠાનું ક્ષેત્રફળ, તો વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર છે πr². અને આખા પુઠ્ઠાનું ત્રિજ્યા કેટલી છે? r, તો 14 સેન્ટીમીટર. તો પાઈની કિંમત આપણે 22/7 ગુણ્યા r², એટલે કે ત્રિજ્યાનો વર્ગ, એટલે કે 14નો વર્ગ. વર્ગ છે એટલે શું થશે? 22/7 ગુણ્યા 14 ગુણ્યા 14. તો અહીં 7 દુ 14 થાય એટલે 7 7 ઉડી જાય. તો અહીં 22 ગુણ્યા 14 ગુણ્યા આપણે 2 કરીએ તો જવાબ આવશે આપણો 616 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ આપણને આખા પુઠ્ઠાનું, વર્તુળાકાર પુઠ્ઠાનું ક્ષેત્રફળ મળી ગયું. હવે આ ક્ષેત્રફળ છે એમાંથી આપણે બે નાના વર્તુળ છે એની ત્રિજ્યા સરખી જ છે એનું ક્ષેત્રફળ અને આપણે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ શોધીને આમાંથી બાદ કરી નાખીશું તો આપણને બાકી રહેતા પુઠ્ઠાનું ક્ષેત્રફળ મળી જાય. તો અહીં આપણે પહેલાં તો નાના વર્તુળનું ક્ષેત્રફળ શોધીએ. માટે નાના વર્તુળનું ક્ષેત્રફળ, તો નાના વર્તુળનું ક્ષેત્રફળ સૂત્ર તો એ જ πr², પરંતુ અહીં ત્રિજ્યા આપણી બદલાશે. ત્રિજ્યા આપણને આપેલી છે 3.5 સેન્ટીમીટર, એટલે 3.5નો વર્ગ. તો શું થશે? 22/7 ગુણ્યા 35/10 ગુણ્યા 35/10 બરાબર છે. તો અહીં 7×5 35, પછી આ 5 દુ 10 એટલે 5 5 ઉડી જાય. અહીં 11 દુ 22 બરાબર છે. અહીં 35 ગુણ્યા 11 કરીએ તો જવાબ આવે 385/10, એટલે 38.5 સેન્ટીમીટર સ્ક્વેર. આ કોનું? તો નાના વર્તુળનું, એક નાના વર્તુળનું ક્ષેત્રફળ. પરંતુ આવા બે વર્તુળ છે સરખી ત્રિજ્યાના, માટે અહીં શું થશે? તો બંનેનું શોધવું પડશે આપણે. તો બંનેની સરખી ત્રિજ્યા છે એટલે ક્ષેત્રફળ તો સરખું જ આવશે. તો નાના બે વર્તુળના ક્ષેત્રફળ બરાબર શું થશે? તો 2 ગુણ્યા 38.5 સેન્ટીમીટર સ્ક્વેર. આનો જવાબ આવશે 77 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ રીતે આપણે શું કર્યું? બે નાના વર્તુળનું ક્ષેત્રફળ શોધી કાઢ્યું, જે આપણે આખા ક્ષેત્રફળમાંથી કાપવામાં આવે છે. હવે લંબચોરસનું પણ શોધી કાઢીએ. તો લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. ચાલો, એની લંબાઈ કેટલી આપેલી છે? 3 સેન્ટીમીટર. પહોળાઈ આપેલી છે 1 સેન્ટીમીટર. તો
તો લંબચોરસનું ક્ષેત્રફળનો જવાબ આવશે 3 સેન્ટીમીટર સ્ક્વેર. જુઓ, જે મોટા પૂઠામાંથી વર્તુળાકાર પૂઠામાંથી બે વર્તુળ નાના અને એક લંબચોરસ કાપવામાં આવે છે, એ બધાનું આપણે ક્ષેત્રફળ શોધી કાઢ્યું. તો હવે બાકી રહેતા પૂઠાનું ક્ષેત્રફળ શોધવા માટે શું કરીશું? તો આખા પૂઠાનું જે ક્ષેત્રફળ છે વર્તુળાકાર, એમાંથી આ બાદ કરી નાખીશું. તો માટે અહીં લખીશું આપણે પૂઠામાં બાકી રહેલ ભાગનું ક્ષેત્રફળ બરાબર, પહેલાં તો કુલ ક્ષેત્રફળ એનું 616 સેન્ટીમીટર સ્ક્વેર, એમાંથી આપણે બે વર્તુળનું શોધ્યું છે, કેટલું છે? 77 સેન્ટીમીટર, એટલે -77 સેન્ટીમીટર સ્ક્વેર, અને પાછું લંબચોરસનું પણ તો -3 સેન્ટીમીટર સ્ક્વેર. તો જવાબ આપણો આવશે 616 માઇનસ આ માઇનસ છે, સરખી નિશાની એટલે સરવાળો થઈ જશે. તો 77 ને 3 80 સેન્ટીમીટર સ્ક્વેર થઈ જાય. તો જવાબ આવશે આપણો 536 સેન્ટીમીટર સ્ક્વેર. તો બાકી રહેલ પૂઠાનું ક્ષેત્રફળ કેટલું મળે આપણને? તો 536 સેન્ટીમીટર સ્ક્વેર મળે. ચાલો આગળ જોઈએ. આગળ છે 6 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ આકારના એલ્યુમિનિયમ પતરામાંથી 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ કાપવામાં આવે તો બાકી પતરાનું ક્ષેત્રફળ કેટલું? તો અહીં આપણે શું સમજી શકીએ કે એક પ્રકારનો આ ચોરસ છે, અહીં આ ચોરસ છે, બરાબર છે. એમાં આ ચોરસ 6 સેન્ટીમીટર બાજુવાળો છે, એમાં વર્તુળ, એમાંથી 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ કાપવામાં આવે છે. એનો મતલબ કે આ રીતનું 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું વર્તુળ કાપવામાં આવે છે. તો બાકીના પતરાનું ક્ષેત્રફળ શોધો. એટલે કે આપણે આ વર્તુળ સિવાયનું આ આખું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે, બરાબર છે. તો પહેલાં તો આપણને ચોરસનું લંબાઈ આપેલી છે 6 સેન્ટીમીટર બાજુ, એટલે બધાનું 6 સેન્ટીમીટર હશે, અને અંદર આનો ત્રિજ્યા આપેલી છે વર્તુળની 2 સેન્ટીમીટર. તો અહીં આપણે પહેલાં તો શું કરીશું? ચોરસનું ક્ષેત્રફળ શોધીશું, ત્યારબાદ અંદરના વર્તુળનું ક્ષેત્રફળ શોધીશું, અને ચોરસના ક્ષેત્રફળમાંથી વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી નાખીશું. તો બાકીના પતરાનું ક્ષેત્રફળ આપણને મળી જાય. તો અહીં માટે અહીં ચોરસ પતરાનું ક્ષેત્રફળ બરાબર, એનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ છે આપણી 6 સેન્ટીમીટર, 6 ગુણ્યા 6, તો 36 સેન્ટીમીટર સ્ક્વેર આખા ચોરસનું ક્ષેત્રફળ આપણને મળ્યું. એમાંથી પાછો આપણો વર્તુળાકાર ભાગ કાપવામાં આવે છે 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું. તો વર્તુળનું આપણે શોધી કાઢીએ. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાઈ આર સ્ક્વેર. પાઈની કિંમત આપણને કીધી છે 3.14 લેવાની, તો 3.14 જ અહીં લેવાની, ગુણ્યા આર સ્ક્વેર, એટલે કે આપણને ત્રિજ્યા આપેલી છે 2 સેન્ટીમીટર, તો 2નો વર્ગ. તો 3.14 એટલે 314/100 ગુણ્યા 2 ગુણ્યા 2, બરાબર છે. હવે આ 314 ગુણ્યા 4 કરીએ તો 1256/100, એટલે જવાબ આવશે આપણો 12.56 સેન્ટીમીટર સ્ક્વેર. આ આપણને વર્તુળનું ક્ષેત્રફળનું મળે છે, બરાબર. એક ચોરસનું આપણે આખા ચોરસનું શોધી કાઢ્યું, એમાંથી આ વર્તુળ કાપવામાં આવે છે એનું શોધી કાઢ્યું. તો બાકી પતરાનું ક્ષેત્રફળ કેટલું થાય? તો માટે બાકી પતરાના ભાગનું ક્ષેત્રફળ બરાબર, આમાં ચોરસ પતરાના ક્ષેત્રફળ કેટલું છે? 36 સેન્ટીમીટર સ્ક્વેર, એમાંથી 12.56 સેન્ટીમીટર સ્ક્વેર આપણે બાદ કરી નાખીશું.
તો જવાબ આવશે 23.44 સેન્ટીમીટર સ્ક્વેર. તો બાકી રહેતા પતરાનું ક્ષેત્રફળ કેટલું હોય? તો 23.44 સેન્ટીમીટર સ્ક્વેર હોય. ચાલો આગળનો દાખલો જોઈએ. એક વર્તુળનો પરિઘ તો 31.4 સેન્ટીમીટર છે. શું આપેલો છે આપણને? પરિઘ. તેની ત્રિજ્યા અને ક્ષેત્રફળ ગણો. પાઈ બરાબર 3.14 લો. તો આપણને વર્તુળનો પરિઘ આપેલો છે અને વર્તુળનું આપણને પરિઘનું સૂત્ર ખબર છે કે વર્તુળનો પરિઘ બરાબર 2πr. બરાબર છે. અહીં વર્તુળનો પરિઘ આપણને આપેલો છે 31.4. 2 ગુણ્યા પાઈની કિંમત 3.14 લેવાની છે. આપણે 3.14 લેવાની છે. તો 3.14 ગુણ્યા ત્રિજ્યા આપણે શોધવાની છે, એટલે એને શું એમને એમ રહેવા દઈએ. માટે અહીં શું થશે? તો આરને સૂત્ર કરતાં બનાવીએ તો આર બરાબર આ 2 આ બાજુ આવશે તો શું થશે? તો 31.4 ના છેદમાં 2 ગુણ્યા 3.14. માટે અહીં થશે 31.4 છે ને લખેલો છેદમાં 10 ગુણ્યા અહીં છેદમાં 2 ગુણ્યા 3.14 છે તો 2 ગુણ્યા 314 ઉપર 100 જશે. આ 0 અને આ 0 ઉડી જશે. બરાબર છે. આ 314 અને 314 ઉડી જશે. એટલે અહીં 10 ના છેદમાં 2 એટલે 5 દુ 10. માટે જવાબ આવશે 5 સેન્ટીમીટર. માટે આપણને ત્રિજ્યા શોધવાની કીધી હતી વર્તુળની, એની ત્રિજ્યા આપણને મળી ગઈ 5 સેન્ટીમીટર. હવે આપણને એનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. તો વર્તુળનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર ખબર છે પાઈ આર સ્ક્વેર. પાઈની કિંમત આપણે અહીં 3.14 લેવાની છે. 3.14 ગુણ્યા 5નો વર્ગ. તો 3.14 ગુણ્યા 5નો વર્ગ એટલે 5 ગુણ્યા 5. અહીં 314 ગુણ્યા 5 ગુણ્યા 5 છેદમાં અહીં 100. બરાબર છે. અહીં આપણે 20 પંચા 100 થશે એટલે આ 5 ઉડી જશે. ત્યારબાદ આપણે અહીં 314 છે તો 314ને આપણે જો 2 વડે ભાગીએ તો 2 એકા 2 એટલે 2 પંચા 10 એટલે તો 157 ગુણ્યા 2 કરીએ તો 314 થાય એટલે 2 2 ઉડી જાય તો અહીં વધશે 10. તો અહીં આપણે 157 ગુણ્યા 5 એટલે 785 ના છેદમાં 10. અહીં 78.5 સેન્ટીમીટર સ્ક્વેર થાય. તો જુઓ આપણને આપેલો હતો વર્તુળનો પરિઘ, એના પરથી આપણે એની ત્રિજ્યા શોધી અને ત્રિજ્યા શોધીને આપણે એનું વર્તુળનું ક્ષેત્રફળ શોધી શક્યા. તો થેન્ક યુ. આજના વિડીયો આપણે અહીં અટકાવીએ છીએ. આગળનો અભ્યાસ આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં કરીશું. થેન્ક યુ. જય હિન્દ.